વાઘોડિયા તાલુકાના જેસિંગપુરા ગ્રામ પંચાયત હદની જગ્યામાં બન્યું ડમ્પિંગ યાર્ડ। રાત્રિ દરમિયાન અંધારાનો લાભ લઈ વેસ્ટેજ કચરો તેમજ એક્સપાયરી ડેટ થયેલી દવાનો વેસ્ટ નાખવામાં આવ્યો। જેસિંગપુરા ગામના સરપંચની જાણ બહાર રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા લોકો દ્વારા 20થી વધુ ડમ્પર ભરીને કચરો નાખવામાં આવ્યો। દવાની ઉત્પાદન કરતી ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા એક્સપાયરી ડેટવાળી દવાની બોટલ, ટેબ્લેટ, ઇન્જેક્શન જેવી દવાઓ નાખી પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ખુલ્લો પડકાર આપતી ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા પ્રદૂષણ કરવામાં આવી રહ્યું છે। જેસિંગપુરા ગામના સ્મશાનમાં જવાના રોડ પર પણ કચરાના ઢગ જોવા મળ્યા। લાગતા વળગતા તંત્ર દ્વારા કચરો કોના દ્વારા નાખવામાં આવે છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવે તેમજ સરપંચ સહિત ગામ લોકોની માંગ છે કે તાત્કાલિક આ કચરો હટાવવામાં આવે તેમજ આ દવાનું ઉત્પાદન કરતી કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મંસૂરી, વાઘોડિયા। પંચાયતની જગ્યા છે હવે આ પંચાયતની નહીં, એટલે મતલબમાં જેસિંગપુરામાં લાગે છે, એટલે અહીંયા આગળ દવાનું ને બધું નાખી જાય છે, કચરો એ ખ્યાલ જ નહીં આવતું, અમને જાણ જ નહીં થતી। હવે વચ્ચે છે અહીંયા આગળ, એટલે અમને કેવી રીતના ખ્યાલ આવે? હવે જે હોય તે તમારે આપણે બધાને મળીને જોઈએ, આ પકડાય એવું કરીશું। અત્યારે અમે આ જેસિંગપુરાની પંચાયતની જગ્યા સહારા પાસે અત્યારે ઊભા છે। અત્યારે આપણે અહીંયા જોઈ રહ્યા છે કે એકદમ ખરાબ કચરો અહીંયા લગભગ 15થી 20 ડમ્ફરિયા અહીંયા કચરો નાખેલો છે અને એમાંય કેમિકલની અહીંયા દવા છે, એ નુકસાન કરે એવી દવા છે। આ જગ્યા પર અમારા ગામના ઢોર ઢાંખર પણ અહીંયા ચરવા માટે આવતા હોય છે અને આ જે નુકસાન જે દેખાય છે આપણને, આ કચરો એ જો આ ભેંસો ખાય, ગાયો ખાય તો એની શું હાલત થાય આપણે જાણી શકીએ છીએ। થોડા સમય પહેલાં અહીંયા પાયોનિયરની બાજુમાં પણ આવી જ રીતે આવો ઢગલો નાખેલો હતો કચરાનો, દવાઓનો, અને એમાં ત્યાં બ્લાસ્ટ થયું હતું અને બહુ જાનહાનિ થઈ હતી। એટલે આ જે તંત્ર છે એ શું કરી રહ્યું છે ખબર નથી પડતી। અત્યારે અમે સરપંચને જાણ કરી તો સરપંચને પણ ખ્યાલ નથી કે આ એમની જાણ બહાર, એમને કોઈ જાણકારી પણ નથી કે આ રીતના કચરો અહીંયા નાખીશું, એમને પણ ખ્યાલ નથી અને આ રીતના અહીંયા આગળ આ રીતના નુકસાન કરી રહ્યા છે। તો અમે ખાસ ગ્રામજનો બધા અહીંયા ભેગા થયા છે, સરપંચશ્રી પણ અત્યારે ઉપસ્થિત છે। અમે આપને વિનંતી કરીએ છીએ, તંત્રને વિનંતી કરીએ છીએ કે આનો યોગ્ય નિકાલ થાય, કારણ કે આ ખરેખર બહુ નુકસાનકારક છે। એટલે તંત્ર આનો જે જગ્યાએ નિકાલ કરવાનો ત્યાં વ્યવસ્થિત જગ્યાએ નિકાલ કરે, આ રીતના જ્યાં ત્યાં નાખે નહીં, એવી અમારી ગ્રામજનોની અપીલ છે। તો આમાં સહકાર આપે એ